સ્વભાવ થોડું આપે ને આખી જિંદગી યાદ અપાવે. ભગવાન આટલું આપે પણ ક્યારે યાદ નથી અપાવતો કે મેં તને આપ્યું. અને યાદ નથી અપાવતો એટલે આપણને બધાને એમ લાગે કે ભગવાને આપ્યું છે જ ક્યાં. કારણ કે આપણને તો આદત પડેલી છે કે જે આપે એ તો હંમેશા યાદ અપાવે. આપણે કોઈને સેટ કર્યા હોય આખી જિંદગી, આ તો આપણે આને સેટ કરી દીધા, બિચારો એમને ભરતો હતો ને આપણે બધું ગોઠવી દીધું, આખી જિંદગી એને યાદ અપાવી. પણ ભૂલી જઈએ કે આપણને સેટ કરનારો કોણ છે? આપનારો તો એ છે. આપણે એક ચિત્ર પણ દોરીએ તો નીચે સાઇન કરી. ભગવાન આખી દુનિયા બનાવે પણ ક્યાંય સાઇન કરતો નથી. ભગવાન હંમેશા પોતાને છુપાવીને રાખે છે. ક્યારે તમને એ નહીં કહે કે મેં તને મદદ કરી હતી, મેં તને આપેલું. ગુરુ હંમેશા યાદ અપાવશે, ઠાકોરજી આપ્યું છે, પ્રભુએ આપ્યું છે, પ્રભુએ મદદ કરી છે. પણ ઠાકોરજી ક્યારે યાદ નહીં અપાવે, એનો સ્વભાવમાં જ નથી. સુદામા જવા લાગ્યા. પ્રભુએ કહ્યું કે સુદામા તું જાય છે, કઈક તારી નિશાની આપતો જા, કે પાછો હવે તું ક્યારે આવે કોને ખબર. એ વસ્તુને જોઈને હું તને યાદ કર્યા કરું. સંકોચ થયો સુદામા. પ્રભુ મારી પાસે તો કાંઈ નથી. પ્રભુએ કહ્યું કે તારી પાદુકા એ મૂકતો જા, એ જોઈ જોઈને હું તને યાદ કરીશ. સુદામા તું મારી પાદુકા? હા પ્રભુ તારી પાદુકા. પાદુકા ખોલી સુદામા ખુલ્લા પગે ચાલતા થયા. અને હવે તો આઠે પટરાણીઓ નારાજ થઈ ગયા. પ્રભુ આ શું રમત કરો છો? એની પાદુકા પણ કઢાવી લીધી. આટલું આટલું આપ્યું ને એકે વાર કહ્યું નહીં. જો કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે યાદ અપાવી લેનારાને નાનો નથી બનાવતો. સૂર્યગ્રહણ સમયની કથા આવી. સૂર્યગ્રહણ લાગ્યું છે કુરુક્ષેત્રમાં. આજે પણ બ્રહ્મ સરોવર છે અને સૂર્યગ્રહણ લાગે ત્યારે હજારો લાખો લોકો ત્યાં સ્નાન કરવા આવે. અહીંયા વ્રજમાંથી નંદ બાબા, યશોદાજી, વ્રજવાસીઓ બધા આવ્યા છે અને દ્વારિકાથી પ્રભુ અષ્ટપત્રાણીઓને લઈ વસુદેવ દેવકી બધા જ કુરુક્ષેત્રમાં આવ્યા છે. સમાચાર મળ્યા વ્રજવાસીઓ આવ્યા છે. પ્રભુને મળવાની ઉત્કંઠા થઈ. આવ્યા છાવણીમાં વ્રજવાસીઓના. યશોદાજીને મળ્યા, ગળે લગાડી લીધા. યશોદા, અરે લાલા તું તો કહ કે ગયો ફિર વાપસ ही नहीं आया. બાબાના ચરણ સ્પર્શ કર્યા. પ્રભુ બધાને વારા ફરતી મળે પણ પ્રભુની દ્રષ્ટિ નજર કોઈને ગોતી રહી છે. સખાઓને મળ્યા. નાનપણમાં બધા જ લીલાઓને યાદ કરી. કેવા માખણ ચોરી કરવા જતા, કેવી રીતે ગૌચારણ કરવા માટે જતા. બધા જોડે હસી રહ્યા છે, બોલી રહ્યા છે, પણ પ્રભુની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ગોપીજનો મળ્યા. લલિતા, વિશાખા બધા જોડે ખૂબ વાત કરી. ગોપીજનો કહેવા લાગ્યા પ્રભુ વચન આપીને ગયા, પાછા ન પધાર્યા. બધા જોડે વાત કરતા પ્રભુ એમની દ્રષ્ટિ કોઈને શોધી રહી છે. ન રહેવાયું એટલે ગોપીજનોને પૂછ્યું રાધા ક્યાં છે? દૂર આંગળી કરીને બતાવ્યો. એ વૃક્ષની પાછળ પીઠ દઈને ઊભી છે અને કહીને ગઈ છે કે મારે કૃષ્ણનું મુખ નથી જોવું. દગો આપીને ગયો છે, ખોટું બોલીને અમારી સાથે ગયો છે, મારે એને નથી જોવું. ઘણી કથા ભાગવતજીમાં છે, ઘણી ભગવદીઓ ગાઈ છે. राधा रुक्ष्मणी ऐसी भेटी मानो एक बाप की बेटी. धीमे पगले प्रभु એ તરફ ચાલે. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના મનમાં રોમાંચ જગાવ્યો. હૃદય ભરાઈ ગયું છે. રાધાજી પાછળ આવીને પ્રભુએ ધીમેથી હાથ મૂક્યો. પોક મૂકીને રાધાજી રડી પડ્યા. કયો અપરાધ અમે કર્યો હતો પ્રભુ? આ રીતે અમને મૂકીને આપ જતા રહ્યા. કયો દોષ અમારાથી થયો? કહીને ગયા ને ક્યારે પાછા ના આવે. પ્રભુએ કહ્યું અપરાધ તમારો નહીં, મારો હતો.
જેમ ગામમાં કોઈના ઉપર ખૂબ કરજ ચડી જાય અને ચૂકવી ન શકતો હોય તો એ ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ તમારા પ્રેમના કરજમાં હું એટલો ડૂબી ગયો કે મને બીક લાગી કે જો તમે બદલો માંગશો પ્રેમનો તો મારે પાછા અવતાર લઈને આવવું પડશે. ચૂકવી શકો એવું સામર્થ્ય મારામાં નહોતું અને એટલે ગામ છોડીને હું ભાગી. સૂર્યગ્રહણમાં મેળાપ થયો છે. અષ્ટપટરાણીઓ સાથે રાધાજી મળ્યા અને એવી કથા આવે છે, ગરમ ગરમ દૂધ રાધાજીને પાઈ દીધું અને રાત્રિના સમયે પ્રભુના ચરણ દબાવતા રૂક્ષ્મણીજી જ્યાં ચરણના તળિયા ઉપર હાથ લાગ્યો એકદમ ઉભા થઈ ગયા. રૂક્ષ્મણીજી જોયું કે પ્રભુના ચરણમાં ફોલ્લા પડ્યા છે. પ્રભુ કે આવો શ્રમ આપણે ક્યાંથી પડ્યો? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે રાધાજી તમને મળવા આવ્યા અને તમે એમનું સ્વાગત કરવા માટે ગરમ ગરમ દૂધ પાયું અને શરમમાં રાધાજી પી ગયા, એમના હૃદયમાં મારા ચરણારવિંદનો અખંડ નિવાસ અને ગરમ દૂધ પી ગયા અને એની ઝાળ એવી લાગી કે મારા ચરણારવિંદમાં ફોલ્લા થઈ ગયા છે. અને ત્યારે પટરાણીઓને થયું કે આ બે જુદા લાગે બાકી એક જ સ્વરૂપ બંનેનું છે. રાધા અને કૃષ્ણ જુદા નથી, એ તો એક જ સ્વરૂપ છે. આમ સૂર્યગ્રહણની કથા કહી, આગળ સુભદ્રારણની કથા આવી, વેદસ્તુતિ આવી. ભૃગુજી દ્વારા 3 દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્માજી પાસે ગયા, નમસ્કારે ન કર્યા, અપરાધ કર્યો, બ્રહ્માજી નારાજ થયા. મહાદેવજી પાસે ગયા અને અપશબ્દો બોલ્યા, મહાદેવજી નારાજ થયા. ભગવાન વિષ્ણુ પોડેલા હતા, આવ્યા ભૃગુજી નજીક અને પોતાના ચરણનો ભગવાનની છાતી ઉપર પ્રહાર કર્યો. ઠાકોરજીએ ચરણ પકડી લીધા. અરે ગુરુદેવ, મારી છાતી તો કઠોર છે, ક્યાંક આપના ચરણના કોમલતાને ચોટ તો નથી લાગી ને? કોમલ ચરણારવિંદ. ક્યારેક તમે લાલનના સ્વરૂપ ઘણી જગ્યાએ જોશો તો નાનકડું ચરણનું ચિહ્ન છાતી પર છે, એ છે ભૃગુ લાંછન. ઠાકોરજી કહે કે આ તમારા ચરણારવિંદ મારા હૃદય પર પડ્યા છાતી પર, હવે હું સદા માટે એને ધારણ કરી રાખીશ. એને ભૃગુ લાંછન કહેવાય. 3 પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા: વાચિક અપરાધ, માનસિક અપરાધ ને કાયિક અપરાધ. વૈષ્ણવે 3 પ્રકારના અપરાધથી બચવું. આ 3 અપરાધ આપણાથી ન થાય એનો વિચાર કરો. ગીતાજીમાં પણ 3 પ્રકારના તપ ભગવાને બતાવ્યા: અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિયતમ ચયત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ ભગવાને બતાવ્યું. અનુદ્વેગમ, કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલ્યું. સત્ય, પ્રિયમ, હિતમ, આવી વાણી હોય. મનનું તપ બતાવ્યું: મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસ મુચ્યતે. મનનું તપ બતાવ્યું. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. કારણ કે મનનો સ્વભાવ છે દુઃખી રહેવું. મનને દુઃખી થવું બહુ ગમે, આ સ્વભાવ છે મન. એને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. સૌમ્ય, મનને સૌમ્ય રાખવું. મૌન રહેવું એ વાણીનું તપ નથી, મનનું તપ છે. ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ રાખવી. પરિસ્થિતિ અને વ્યક્તિ ભલે ખરાબ મળે પણ મન ખરાબ નહીં થવા દેવું. જો બુદ્ધિનો વધારે ઉપયોગ કરી મન ન બગડે એનો વિચાર કરો. ભગવાન એટલે જ બુદ્ધિ આપી છે. બુદ્ધિ વાપરીને રસ્તો કાઢી લેવો, પણ મન બગાડવું નહીં કોઈના માટે. કારણ કે મન બગડે ને તો આપણો જ બગાડ થાય. આપણી અંદર કોઈ પણ ભાવ ના આવે. જેમ તમને કોઈની ઈર્ષા થઈ તો જેની ઈર્ષા કરો છો એ તો શાંતિથી સૂતો છે અને તમે આળોટી રહ્યા છો પલંગમાં, તો આપણી દુર્ભાવનાઓ આપણો જ બગાડ કરે છે અને આપણી સદભાવનાઓ આપણને જ આનંદ આપે છે. અને એટલા માટે સદભાવના મનમાં રાખો. પરિસ્થિતિ કે વ્યક્તિ ખરાબ થાય, મન નહીં બગડવા દે.